વાવથરા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે દિયોદરમાં માનવતાનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। અતિ ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે યુવા ટીમ ખડેપગે રહી સેવા આપી રહી છે। દિયોદરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આવી સ્થિતિમાં સચિન ભાટી, રાજુ માળી સહિત 15 યુવાનોની ટીમ મદદ માટે મેદાનમાં ઉતરી હતી। યુવા ટીમે સતત 3 દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી। નીચાણવાળા વિસ્તારોમાંથી પરિવારોનું રેસ્ક્યુ કરીને તેમના માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તે ઉપરાંત ટીમ દ્વારા આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવી જરૂરિયાતમંદ લોકોને તબીબી સહાય પહોંચાડવામાં આવી હતી। ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે યુવાનોની આ સેવાભાવી કામગીરી લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી। 3 દિવસથી વરસાદ વધી રહ્યો હતો। શુક્રવારે વરસાદ ચાલુ થયો, આગમન થયું વરસાદનું, ત્યારથી એક સારો વિચાર આવ્યો સવારથી કે આપણા લોકો સુધી જમવાનું પહોંચાડવું છે। કેમ પહોંચાડવું છે એનું પાછળનું એક કારણ હતું કે આ નીચાણવાળા વિસ્તારની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું, બધાના ઘરોમાં પાણી હતું, ત્યાં જમવાનું લોકોને સાસવારે નહીં પણ રહેવાનું સાસવારે નહોતું, જમવાનું ક્યાંથી જમી શકે એ માટેનો એક સારો વિચાર આવ્યો। ત્યારથી શરૂઆત કરી, આપણી ટીમ તૈયાર કરી, 10-15 સારા યુવાનો મજબૂત જે કામ કરી શકે એવા દિલથી એમણે સપોર્ટ બહુ સરસ કર્યો અને આપણે બધા સુધી પહોંચી વળ્યા। સવારે સારું જમવાનું, રાત્રે પણ સારું ટાઈમસર જમવાનું પહોંચાડી 3 દિવસથી જ્યાં લોકોને રહેવાની તકલીફ હતી એમને પણ આપણે સ્કૂલોમાં ટ્રાન્સફર કરી અને એમને રહેવાની વ્યવસ્થા કરી। જેને આરોગ્યની જરૂર હતી એમને આપણે આપણો પર્સનલ નંબર આપીને એમને કહી દીધું કે રાત્રે 2 વાગે પણ તમારે અમારી જરૂર હોય યુવાન તરીકે, ગામના નાગરિક તરીકે, તો અમને રિંગ કરજો, અમે તમારી જરૂર સમયસર પહોંચી વળીને તમારી મદદ કરીશું અને અવિરત આ કાર્ય રહેશે। જ્યાર સુધી આ વિસ્તારને જરૂર હશે આપણી ત્યાર સુધી આપણે કામ કરીશું। આવી નાની મોટી હોનારત હશે ત્યાં પહોંચી વળીશું। અને છેલ્લે મારી અપીલ છે નાની એવી સરકારને કે આ વિસ્તારના લોકોને જ્યાં તકલીફ પડી છે, પાણી ભરાણું છે, જેમના ઘરોમાં પાણી પહોંચીને નુકસાન પડ્યું છે એમને કેશ ડોલની વ્યવસ્થા કરે, મકાનની સહાયની કરે અને રહેવાની વ્યવસ્થા સારી એવી કરી આપે। આ વિસ્તાર માટે યુવાન તરીકે અપીલ કરું છું સરકારને।